ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સવારમાં બોલો, તમારું બધાને ચા નાસ્તો થઈ ગયો? તો જો હવે બને છે ગ્રીન ટી બનાવીશું. આદુનો પાવડર છે, કાલ તો અમે હાથથી જણ ગયા દર્શન કરવા માટે. ભીડ એટલે અને તાપ કે મારાવાળા, એમાં અમારા જીનુબેનને તો મોજ પડી ગઈ હતી. એ તો કે ઘરે જ નહીં જવું, બૂમો પાડવા લાગી. એને બહાર ફરવા હરવાનું બહુ ગમે છે. કાલ તો ખૂબ જ થાકી ગયા, આવીને એવા સૂઈ ગયા. સાંજે 6:30 ઉઠ્યા. ચાલો જીનુ, જીનુબેન આવી જાઓ ફટાફટ. ફોટો પાડી લીધો, આવી જાઓ. અહીંયા ઊભા ફોટો ના પડાય, અહીંયા અંદર આવી જા. બોલાવશો તને બધા બોલાવશો. હવે અહીંયા ઊભી રે, બોલો ગુડ મોર્નિંગ. પણ એમ તને નહીં દેખાય, પેલા બોલતો ખરા ગુડ મોર્નિંગ. સામું જોઈને બોલવાનું હોય. કૃષ્ણ, કેમ છો બધા? મજામાં? હા, મારા વિડીયો જોજો, મને લાઈક કરજો, શેર કરજો. પછી શું કહેવાય? સબસ્ક્રાઇબ. શું કહેવાય એનો? હા, પછી શું કહેવાનું? બાય બાય. શું બાય બાય કહી દે. સારું, તું આ ભલે અહીંયા બાય બાય તો કહી દે. બાય બાય. ફોટો પાડવાનું કે છે એ માલી. આપણે કાલ કેમ ગયા હતા? એ તો કે બધા જો આવું નહીં કરવાનું, તો કેન્સલ કરો. ચલો, એનો ફૂઈનો ફોટો પાડવો છે એટલે રડે છે. ફૂઈ દેખાય? નહીં દેખાતા ફૂઈ? એ દેખાય. જીનુ, એ માય જીનુ. શું જો દેખાય છે ફૂઈ? એ ફૂઈનો ફોટો પાડવો તારે? ઊભી તો રે. હારું, કઈ અહીંયા દબાઈ દે. ચાલ, એ ડીસુમ દબાઈ દે. એમ ડીસુમ ના કરાય.
એ હેલો દોસ્તો, આજે આપણે બપોરનું જમવાનું એટલે છોલે ચણા લીધા છે, કોથમીર, ટમાટર, એક મરચું, લસણ અને અમૂલનું દહીં છે, પ્યાજ છે અને કાજુ અને આ ઝીણી સમારેલી પ્યાજ છે, પ્યાજ એટલે ડુંગળી, ચાટ મસાલો છે અને મીઠી લીમડીના પત્તા છે. ભાગ્યે જ અમારે તો બપોરનું જમવાનું તો ક્યારેક જ હોય છે, પણ આજે મિસ્ટરને જવાનું છે બપોરે નોકરી પર. એ મને કે જે બનાવવું એ બનાવી દેજે, એટલે મારે રાત્રે ચાલે. એટલે આપણે બનાવીશું છોલે ચણા. ચણાને આપણે બાફવા મૂકી દઈશું. બાફવા મૂક્યા છે ચણા. 4 થી 5 સીટી આપણે થવા દઈશું. ટમાટર કટ કરી લીધો છે, એક લીલું મરચું નાખ્યું છે. હવે એને આપણે ગ્રાઇન્ડર જારમાં ક્રશ કરી લઈશું. લસણ આપણે ખાંડણીમાં પીસી લઈશું. આપણે ટમાટર પીસીએ છીએ. હવે આપણે પ્યાજ અને 5-6 કાજુના ટુકડા લીધા હતા, એને પણ ગ્રાઇન્ડર જારમાં ક્રશ કરી લઈશું. હવે આપણે કાજુ પ્યાજને ક્રશ કરી રહ્યા છે. આપણા ચણા બફાઈ ગયા લાગે છે, 5 થી 7 સીટી થઈ ગઈ છે. હવે આપણે એને ઉતારી લઈશું. આપણા ચણા બફાઈ ગયા છે. હવે આપણે એને વઘાર કરીશું. કઢાઈ લીધી છે, 2 થી 3 પાવા ઓઇલ નાખીશું. થોડી હિંગ નાખીશું, કઢી પત્તા, પછી આપણે સમારેલી પ્યાજ, લાલ થઈ જાય ત્યાં સુધી આપણે સાતળવા દઈશું.
ક્રશ કરેલી ડુંગળીની પેસ્ટ. આપણે એને હલાવતા રહીશું કેમ કે અંદર કાજુ નાખેલા છે એટલે ચોટે નહીં. જ્યાં સુધી ઉપર તેલ ના આવે ત્યાં સુધી એને પાકવા દેવાનું. હવે આપણે ખાંડણીમાં જે લસણની પેસ્ટ બનાવી હતી એ નાખીશું. મસ્ત કલર આવી ગયો છે. આપણે અંદર મસાલા નાખીશું. હલ્દી પાવડર 1 ચમચી, મરચું 1 ચમચ, ધનિયા પાવડર અડધી ચમચી. બરાબર મિક્સ કરી લઈશું. સરસ મજાનો કલર આવી ગયો છે. હવે આપણે ટમાટરની ગ્રેવી નાખી દઈશું. એને પણ 2 થી 5 મિનિટ પાકવા દઈશું. ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે થોડો ગરમ મસાલો, ચાટ મસાલો, પછી આપણે દહીં લીધું હતું, દહીં નાખી દઈશું. દહીંને સતત હલાવ્યા કરવાનું જેથી કરીને આપણી ગ્રેવી સારી બને. 5 મિનિટ આપણે એને થવા દઈશું. ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. મસ્ત કલર આવી ગયો છે. મને તો ગ્રેવી જોઈને જ ખાવાનું મન થઈ ગયું. હવે આપણે ચણા નાખીશું. ચણાનો કલર આવી ગયો છે, છોલે ચણાનો. હવે આપણે એમાં થોડું પાણી નાખીશું. ગ્રેવીનું પાણી છે. થોડી વાર હવે આપણે 5 થી 10 મિનિટ થવા દઈશું. નમક મેં જ્યારે બાફ્યું, ચણા બાફ્યા ત્યારે જ નાખી દીધું હતું. એટલે કોઈને એમ થાય કે આમાં મીઠું નાખ્યું જ નહીં, એટલા માટે કહું છું. કેમ કે અમારે તો બધા મોળું જ ખાય છે, બહુ મીઠે ચડિયાતું નહીં ખાતા. એટલે જેને બી એવું લાગે પૂછી લેજો. હવે 5 થી 10 મિનિટ આપણે થવા દઈએ. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ. વાવ, બહુ સરસ કલર આવ્યો છે. તેલ છોડી દીધું. હવે આપણે સરસ થઈ ગયું છે. જો 5 મિનિટ હજુ થવા દઈશું. આપણા છોલે ચણા તૈયાર છે. હવે એમાં કોથમરી ભભરાઈ દઈશું. રોટલી માટે લોટ બાંધી લઈશું. એમાં નમક, ઓઇલ એટલે તેલ, સિંગ તેલ છે. હવે આપણે એને બાંધી લઈશું.
તમારા લોકોને પણ જમવું હોય તો આવી જજો. હમણાં 4-5 મહિનાથી મેં બિલકુલ ઘરનું કામ કર્યું નથી. એ થોડું લોટ બાંધવામાં તકલીફ પડી રહી છે, કેમ કે મને થોડી મણકાની ને એવી નસ દબાઈ છે ને એવું બધું ઘણું બધું છે. અને ડૉક્ટરે મને આરામ કરવાનું જ કીધું હતું. હા, તો હવે બેબી કાલથી જ નોકરી પર ગઈ છે, એટલે આપણે કરવું જ પડે ધીમે ધીમે. એટલે રાગે રાગે કરું છું. જોઈએ જેવો તેવો તો બંધાઈ ગયો છે, કેમ કે હાથ બી દુખવા લાગ્યો. હવે થોડું તેલ લગાવીને પાંચ 10 મિનિટ આપણે મૂકી દઈએ. જેવો મને જોઈએ એવો લોટ તો નથી જ બંધાણો. હવે શું કરીએ, ચલાવવું પડશે. 5 થી 10 મિનિટ હવે આપણે એને રેસ્ટ આપીએ, પછી બનાવીએ. આપણે ઢાંકીને મૂકી દઈએ 10 મિનિટ માટે. એટલે આપણો લોટ હવે જોઈ લઈએ. વાવ, સરસ થઈ ગયો છે. ચલો, આપણે 2 મિનિટ મસળી લઈએ. થોડું સ્મૂથ થઈ જાય ને તો રોટલી બનાવતા ફાવે. હું તો પહેલાં ગાય માતાની જ રોટલી બનાવું છું. તમે પણ બનાવતા જ હશો. મારા મિસ્ટરને ઉઠાડવાનો પણ ટાઈમ થઈ ગયો છે. એમને 1 વાગે નીકળવાનું છે. ધુમાડો બી એટલો થઈ રહ્યો. તેલવાળી તવી છે, એના કારણે ધુમાડો થઈ રહ્યો છે.
શું આપ્યું આંગણમાં? મારા જીનુબેન આવી ગયા છે. આંગણમાં શું આલ્યું? પછી પહેલા શું આપ્યું એ કે આંગણમાં બધાને? અને સુકડી. તો તું ખાઈને આવી? તો પછી ખાઈને આવવું જોઈએ ને. અહીંયા ખાવાનું. લો એ ફોન માંગે છે. હવે થોડી વાર પછી વાત કરીએ. મારા જીનુબેન બીજો રોટલી બનાવે છે. બહુ સરસ. હા તેલ લગાવશો? મારે જેમ રોટલી બનાવવાનું કરે છે. લગાવી દે ચાલ ફટાફટ. મારે રોટલી બનાવીશ. આ છોકરી ચાલ ચાલ જલ્દી જલ્દી લગાય. ફુવાનું ઉઠાડવાના છે. જો ફુવાનું નોકરી જવાનું છે. બસ ચલો મૂકી દો. વાળી દો રોટલી. જીનુબેન રોટલી બનાવે છે એ. આ એની ઉપર. વાહ 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 વાહ. બહુ મસ્ત શીખો તમે. લો અમારા જીનુબેન ના આવે તો મને ગમે જ નહીં. જીનુબેન દાંત કાઢે છે. હે ને જીનુબેન? કોઈને ગમ જ નહીં નહીં. અને જીનું નહીં ના ગમે અમારે. તને ગમે છે ફૂઈ વગર? લો જો જીનુબેનને તો મારી વગર ગમે છે. તો હવે જીનુબેન માર જોડે નહીં લઈ જવાના ક્યાંય. હે ને જીનુબેન? ફૂઈ વગર ગમતું હોય તો હવે જીનુને ક્યાંય નહીં લઈ જવાની. તો તને તો ફૂઈ વગર ગમે છે. જો સાંભળ્યું ને? આ અમારા જીનુબેન છે રમૂજી. તમે તમારા ઘરે જાઓ. તમે તમારા ઘરે જાઓ કે કહી દે મારું ઘર છે. આવીશ કહી દે. હા અત્યારે હવે બપોરે જશે એટલે રાત્રે 11 વાગે આવો. અત્યારે જવાનું. અરે લાવ ગોળ ગોળ કરી દઉં. ચાલ અમારા જીનુબેન બી જો વચ્ચે વચ્ચે. તેડાય નહીં બેટા. તો રોટલી કોણ બના છે? રોટલી બળી જશે આપણી. ઘરનો લોટ લગાવી દો. હા જીનુબેન બી હારે નારે જો ને મને બનાવવા નથી દેતા. લે જલ્દી લે 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 પકડ. રોટલી આપણી બની ગઈ છે. ચલો દોસ્તો તૈયાર. રોટલી તૈયાર છે. બધા જીનુબેન ને ખીજવે છે જો. નહીં જીનુ? ના ના જીનુબેન તો ડાયા છે અત્યારે. આ બધું તું શું આવી દી છે બધી? હા આ બધું શું લઈને બેઠી? અમે બધા બહુ ગાંડા થઈ ગયા. અચ્છા હા તો બરાબર. કપડા મૂકી હાલ. હું મારું નામ તો હવે ના લઈને ખબર. ચલો બધા જમવા. અમારા જીનુબેન જમવા બેસી ગયા છે. જીનુબેન જીનુબેન આ જીનુબેન બોલાવો બધાને જમવા તો બોલાવો. ચલો જમવા. જીનુ કેવી છે? જીનુ તો ડાઈ ડાઈ છે. મારો છોકરો ડમડો છે.
ચીનુ ગાંધી છે. ચીનુ ગાંધી છે. ચાલો મોલમાં. હું જીનુબેન અમે મોલમાં જઈએ છીએ. તમારા લોકોને આવું છે? માં આવી ગયા છીએ. જો જીનુબેન તો દોડવા આવી ગયા. બધું બતાય. આ બધું બતાય ગોળ છે. हाँ दिखा ये चलो તું ગાંધી છે. હા ચાલુ હા અમારા જીનુબા જો ફરે છે આખા મોલમાં. જીનુબેન ચલો આ બાજુ ચલો. આમ જવાનું છે. આ અમારા ગંગારામ આયા છે. અને શું નામ હોય? આ અમારા આર્યનભાઈ છે.